તમારા ગામમાં કોઈ શાળા હોય કે સ્કૂલ હોય કે જે કંઈ હોય એની મુલાકાત લેજો અને ત્યાંના જે કંઈ કર્મચારીને જઈને પૂછજો કે ભાઈ જે કોઈ ગરીબ માણસ કોઈ પણ જ્ઞાતિના XYZ દીકરા દીકરી ભણવામાં હોશિયાર હોય અને થોડી પૈસાની અછતના કારણે એનું ભણતર છીનવવામાં આવે છે તો તમારે એટલું કહી દેવાનું કે એની ફી હું ભરી દઈશ. આ પગે લાગવા આવવાની જરૂર ન, મારો પરમાત્મા રાજી. तुझे क्या आशीर्वाद दो, चिरंजीवी होने का वरदान तो तुझे स्वयं ब्रह्मा दे ही चुके हैं. मुझे इतना ही वरदान दीजिए भैया कि मैं सदा धर्म और नीति के मार्ग पर ही चलूं, मैं कभी अधर्म के मार्ग पर न जाऊं. ये वरदान भी तू ब्रह्मा से पा चुका है. ऐसा लगता है कि अब इन